પોરબંદરના ભાવસીજી હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનિશિયન નકલી સર્ટિફિકેટ સાથે નોકરી મેળવવાની ઘટનામાં વધુ ખુલાસા થઈ રહ્યા છે, જેમાં પોલીસે અગાઉની પણ નોકરી કરી ચૂકેલ યુવતીના ડોક્યુમેન્ટ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનની પોસ્ટમાં દેવ નામના શખ્સે નકલી સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવી હતી, જેમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા આ શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ હતી। આ ઘટના બાદ કમલાબાગ પોલીસે રાજકોટના ખ્યાતનામ ડોક્ટર મિલાપ કારિયાની પણ અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ દરમિયાન હોસ્પિટલમાં અગાઉ પણ ડેન્ટલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી ચૂકેલ એક યુવતીને નકલી સર્ટિફિકેટ આ ડોક્ટરે જ આપ્યું હોવાનું સામે આવતા કમલાબાગ પોલીસે હોસ્પિટલના સિવિલ સર્જનને પત્ર લખી આ યુવતીના ડોક્યુમેન્ટ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હતી। કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી ગઈકાલે સવારે એક લેટર પ્રાપ્ત થયેલ હતો। હાલમાં જે આ ડેન્ટલ ટેકનિશિયનની ભરતી બાબતેનો જે વિવાદ ચાલી રહ્યો છે, એના અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી આ અગાઉ 2018માં ટૂંકમાં એક જે ડેન્ટલ ટેકનિશિયન તરીકે બેન કામ કરી ગયા છે, એમના વિશે એમના ડોક્યુમેન્ટો અને ભરતી પ્રક્રિયા કઈ રીતે થઈ, એની સાથે સંકળાયેલા અધિકારીઓ, એ બધે ટૂંકમાં એ ભરતીને લગતી બધી વિગતોની માહિતી કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા માગવામાં આવેલ હતી, જે ગઈકાલે હોસ્પિટલ દ્વારા ગઈકાલે જ એમને સુપરત કરી દેવામાં આવેલ છે। નકલી સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવનાર શખ્સના સંબંધમાં આ યુવતી થતી હોય અને તેની પહેલા આ યુવતીએ આ શખ્સ પાસેથી નકલી સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આ યુવતી સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।